સુરતને એક્સપ્લોર કરતાં કરતાં આજે હું એક એવી જગ્યા પર આવી પહોંચ્યો છું કે જ્યાં એક નહીં બે નહીં પરંતુ નાની મોટી એવી ઘણી બધી કબરો આવેલી છે અને એ પણ અંગ્રેજોના સમયની. જય હિન્દ દોસ્તો, હું છું સુરતથી સુરતવાલા વ્લોગ્સ નિમેશ અને સ્વાગત છે તમારું આજના મારા નવા એક્સપ્લોર વિડીયોમાં. જી હા દોસ્તો, સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો એ છે સુરતનું ઐતિહાસિક એવું અંગ્રેજોનું કબ્રસ્તાન જે સુરતના કતારગામ દરવાજા નજીક આવેલું છે. તો ચાલો દોસ્તો, હવે હું અંદર જઈને તમને એક એક કરીને આ જગ્યા વિશેની જાણકારી આપું. સુરતમાં સ્થિત આ જગ્યાનો ઇતિહાસ અંગ્રેજોના સમયનો છે, એટલે કે બ્રિટિશ શાસનકાળ દરમિયાનનો છે. એટલે આ જગ્યાને બ્રિટિશ સિમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે. અંદર આવતાની સાથે જ નાની મોટી એવી કુલ મળીને 40થી 50 જેટલી જ અંગ્રેજોની કબરો જોવા મળે છે, જેમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના મોટા અધિકારીઓની કબર મુખ્ય છે. દોસ્તો, એમ જોવા જઈએ ને તો આ કબ્રસ્તાનમાં એવી ઘણી બધી ભવ્ય મકબરાવાળી કબરો આવેલી છે, પરંતુ આ કબ્રસ્તાનની સૌથી મોટી કબર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડિરેક્ટર બેરન એન્ડ્રીન વાન રીડની છે. અહીંયા ઘણી બધી કબરો એવી છે જે આજ સુધી સારી રીતે સચવાઈ રહેલી છે, પરંતુ અમુક કબરો એવી છે જે તૂટેલી હાલતમાં જોવા મળે છે. આ જગ્યાના ઇતિહાસની વાત કરીએ તો કહેવાય છે કે આ કબ્રસ્તાનનું નિર્માણ 17મી-18મી સદી એટલે કે 1950ની સાલમાં થયું હતું. જ્યારે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારબાદ 17મી-18મી સદી દરમિયાન અંગ્રેજો જુદી જુદી જગ્યાએથી સુરતમાં વ્યાપાર કરવા માટે આવતા હતા. કહેવાય છે કે જ્યારે બ્રિટિશ શાસન દરમિયાન જો કોઈ અંગ્રેજનું મૃત્યુ થતું ત્યારે આ જગ્યા પર એમની કબર બનાવીને ભવ્ય મકબરો બાંધવામાં આવતો. દોસ્તો, આ જગ્યાને વિઝિટ કર્યા પછી એટલી તો ખબર પડી ગઈ કે આપણું સુરત આજથી ઘણા વર્ષો પહેલા કેટલું મોટું વેપારી મથક ગણાતું હતું, કે જ્યાં અલગ અલગ દેશોમાંથી અંગ્રેજો વ્યાપાર કરવા માટે આપણા સુરત આવતા. સરકારે આ જગ્યાને 1958ની સાલમાં આ બ્રિટિશ સિમેટ્રીને એક ઐતિહાસિક સ્થળ તરીકે જાહેર કર્યું હતું. તો દોસ્તો, જો તમારી પાસે પણ થોડો ઘણો સમય હોય ને તો એકવાર આ ઐતિહાસિક જગ્યાની મુલાકાત જરૂર કરજો અને જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં.